શુદ્ધ ભાવેથી સત્યને સેવીએ, શુદ્ધ ભાવેથી સત્યને સેવીએ. કેવી રીતે સેવાય? સેવાય કેવી રીતે? શુદ્ધ ભાવે સત્યને સેવવું તો છે, પણ સેવાય કેવી રીતે? આ એક ક્લાસ ચાલે છે. હવે બીજ પૂનમ જે ભરવા આવતા હોય એના શ્રદ્ધા વિશ્વાસથી આ થંભ સાથે વાતો કરો. આની અંદરથી નરસિંહ ભગવાન પ્રગટ્યા છે. આની અંદરથી ભગવાન પ્રહલાદને ખોળામાં લઈ અને વહાલ કરે, વાત્સલ્ય કરે છે ભગવાન. પ્રહલાદ ભાઈ, દીકરા, આવડો બધો તને મારો વિશ્વાસ છે, મારા વિશ્વાસ ઉપર તે આટલું બધું સહન કર્યું, આટલું બધું સહન કર્યું. 16 પ્રકારના દંડ એના બાપે આપ્યા. 16 પ્રકારના દંડ, 16 પ્રકારથી મારી નાખવા માટેના બધાય દંડ આપ્યા. પણ બધાય દંડ એમ ઉચક રહી ગયા અને પ્રહલાદને કોઈ બચાવી લેતું. મધરથી પડે છે ખાઈમાં, આ નીચેથી કોઈ બચાવે, હૃદય લગાડે ને પાછો મૂકી દે. પ્રહલાદ જ્યાં આંખો ઉગાડે તો કોકે બચાવ્યા હોય, પણ બચાવવા વાળો દેખાતો નથી. એનું કારણ દેખાય તો તમે એને જીવતો રહેવા દો, એવા કહી દો ને. હા, એને આજે જ હું કોકને કહેતો હતો, મેં કીધું એક કુકડી એક સોનાનું ઈંડું દીધા કરતી હતી, એટલે ઓલાને એમ થયું ખારા કેટલા કસે હતી. એક દી હિંમત કરી ગયો તો કાંઈ નહોતું, મરી ગઈ કુકડી બિચારી. કરમની કુકડી ખલાસ થઈ ગઈ. પ્રહલાદને કહે છે ભગવાન કે એટલું બધું સહન કરે છે શું કામે? તો કે મારી માના પેટમાં હતો ત્યારે નારદજી મારી માને આવી વાતો સંભળાવતા હતા કે પરમાત્મા શું છે, પરમાત્મા એનો અંશ આપણે છીએ. આપણને કંઈક થાય તો પરમાત્માને કંઈકનું કંઈક થવા માંડે. આપણે ગુરુનું નામ લઈ, ગુરુની કંઠી પહેરી, ગુરુનો મંત્ર લઈ અકરમ કરીએ એટલે ગુરુને પીડા ઉપડે, એવડી પીડા ઉપડે, એવડી પીડા ઉપડે. તમને એમ થાય ગુરુ માંદો હોય છે. ના, આપણે માંદા હતા એટલે એ માંદો થયો. ગુરુને શું વ્યાધિ હોય, પણ આપણને કંઈક ભાળે એટલે આપણી વ્યાધિ કરે કે ના ના ના, તારો વિશ્વાસ ડગાવ નહીં, તારું કામ કરશે. મારા ગુરુજી કહેતા હતા, તું હિંમત ના હાર, તારું કામ પ્રભુજી, तू काम करता है मेरा, तू काम करता है मेरा, तू काम करता है मेरा, तू काम करता है मेरा. मुझे विश्वास है तेरा, तू काम करता है मेरा. मुझे विश्वास है तेरा, तू काम करता है मेरा. तू काम करता है मेरा, तू काम करता है मेरा. એટલે ખાલી કામ કરાવવા પૂરતી જેની ભક્તિ હોય એ લોકો ખુશીથી આ થંભમાં નરસિંહ રૂપ ભગવાન પ્રગટ્યા પ્રહલાદ માટે, એ પછી ભગવાનને શાંત કરવામાં બહુ વાર લાગી. ભગવાન નરસિંહ રૂપને સમેટી શકતા નહોતા એટલે પ્રહલાદને એના ખોળામાં બેસાડી દીધો અને પ્રહલાદને ટાઢક આપી કે તારી 22 પેઢીઓ સુધી તારા આ વંશને કોઈ અમે ભગવાન કોઈ રૂપ લઈને મારશું નહીં. તો રાજી થા પ્રહલાદ.
તું રાજી થા. તારી 22 પેઢીઓમાં તારી પછીના જેટલા આવશે તારા વંશના, એને કોઈને અમે મારવા નહીં આવીએ. આ તો તારા બાપને રિપેર કરવો પડે એમ જ હતો, પણ બધાય ભાંગી તૂટી ગયેલા, એકો એક સ્પેર પાર્ટ કામ નહોતા કરતા, એટલે બોડી બદલાવવા માટે આ પ્રયાસ કર્યો. આંખ દુખતી હોય તો નવી આંખ નાખી દઈએ, ઉપરથી લીવર તો લીવર બદલાવી, હાર્ટ દુખતું તો વાલ બદલાવીએ, એમ બધી જગ્યાએથી તોડફોડ કરી નાખ્યું હતું. આનાથી ન મરું, આનાથી ન મરું, આટલા વાગે ન મરું, અહીં ન મરું, એવું બધું કરી રાખ્યું હતું. એટલે તારા બાપના સ્પેર પાર્ટ કોઈ રીતે રિપેર થઈ શકે એવું હતું નહીં, એટલે આખું બોડી બદલાવવા માટે એને રવાના કર્યો. પ્રહલાદ કે ભગવાન તમે જે કર્યું હોય એ સારું કર્યું, પણ હવે અમારી પછીની અમારી પેઢીઓમાં મારકૂટ ન થાય એ તો બરોબર છે, પણ અમારી પેઢીઓમાં ભક્તિ આવે એવું કરું છું. ભગવાન કહે તારી પેઢીમાં ભક્તિ આવશે. પ્રહલાદના દીકરા વિરોચનના દીકરા બળી આજે 12 કરોડે બળી રાજા સીધ્યા. 5 કરોડે પ્રહલાદ, અને તરત જ એના દીકરાનું નામ આપ્યું. સાંભળો જો, મગજમાં ઉતરે છે. તો હવે આપણે જીજી એને બદલે હવે ક્લાસ બદલાવવાનો થાય છે. ભજનની બેઠકવાળા, ભજનમાં એને આનંદ આવતો હોય. ભજનમાં શું છે, ભજનનો તમને નશો કહું. ભજનમાં અમારે હરિભાઈ તબલા વગાડે અને મંજીરા માસ્ટરો, પછી સરસ મજાનું મ્યુઝિકમાં બેન્જો વાગતો હોય, અને અમારે વિવેકભાઈ વાજો વગાડતા હોય. એ બધાએ થઈને તમને બેભાન કરી દેવામાં. સંગીત શરીરમાં છે ને, એટલે એ શરીરમાં સંગીત જગાડે છે. અને એટલી ઘડી તમે ભૂલી જાઓ છો સંસારની લેતી દેતી, સંસારના વ્યવહાર, સંસારનું આ ને સંસારનું તેન, એ બધું આ સંગીત વાગે એટલી ઘડી ભૂલી જાઓ. એમાં વળી આઘું સંગીત અને આ બધાય ગાવાવાળા ને વગાડવાવાળા એકરૂપ થઈ જાય ને, એટલી ઘડીમાં તો તમને ભૂલી જાઓ. આમાં આવું કરવા માંડો છે. એટલે આ સંગીત જેમ તમને ભૂલાવી દે છે, એવી રીતે એ સંગીત ભક્તિનું સંગીત બની જાય તો તમને જીવાત્મા તો જીવ ભાવ ભૂલાવીને ઈશ્વરના પરમાત્માના ભાવ. મને યાદ છે ત્યાં સુધી 7મા વર્ષેથી ભગવાન સામે કવિતા ગાતો ગાતો, બરાબર કહું છું, 7મા વર્ષેથી આ મૂળદાસ આવી રીતે હાલતો થયો. કવિતા ગાતો ગાતો મંગલ મંદિર ખોલો દયામય દિવ્ય તુષાતુર, એવડી તરસ લાગી કેટલા જન્મની. દિવ્ય તુષાતુર આવ્યો બાળક, પ્રેમ અમી રસ ઢોલો હે દયામય. એ ગાતો 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 9મા ધોરણમાં આવ્યો. તો હું ઓલા રેડિયામાં પછી ભજન ગાતા, તો મેં કહું આ કમાલ છે, હાલો આપણે જાય. એટલે એને બિચારા કીધું ગાઓ ગાઓ ગાઓ. એટલે એ રેડિયામાં ગીત ગાઓ, ભજન ગાવા માંડ્યો. પછી તમારા બધા એને ત્યાં કંઈક પ્રસંગ હોય એટલે ત્યાં જઈને માંડો ગીત ભજન ગાવા. કોઈ ઓલો તાંબાનો કાવડિયો આપે, તાંબાનું પૈસો કાણાવાળો, કોઈ ગોળ પૈસો આપે, કોઈ બેતી આપે, કોઈ એકાનો આપે, કોઈ ચારાની આપે. એટલે મેં વિચાર કર્યો આ તો સારું કામ છે, ભગવાનના ગીતે ગવાય અને કોઈની મોથા જ નહીં. આ બધા જો પ્રેમથી કેવા પૈસા આપે. એટલે એ પૈસાની મને તે દિવસે ખબર પડી ગઈ, એટલે પૈસાનો મોહ નથી થતો. નગર પૈસા આટો તો માથા તોડી નાખે. ભાઈઓ અમે કેસ કરે, ઓને સોપારી આપે ને ઓનો તોલો તોડી નાખે. પૈસા આટો બધું કરે, પણ આપણને એ ખબર પડી કે પૈસા આપણા નથી, પૈસા ભગવાન મોકલે રાખે. ભગવાન આપણી કાળજી રાખે, બસ એટલી ખબર. મારી કાળજી રાખી એ ભગવાન તમારા સૌની કાળજી રાખે, તમારા બધાની કાળજી રાખે. પણ મારું ધ્યાન તેથી આપણા ગીત ગાવામાં હતું. મારું ધ્યાન તેથી ગીતમાં. એમ કરતા કરતા હું શીખી ગયો ભજન સરસ. તમને કહું, સતી સીતાજી
રથમાં બેઠા લક્ષ્મણ રથિયા ઋષિ મુનિના આશ્રમ આવ્યા આવ્યો તાપીનો કિનારો વાંક નથી કાંઈ મારો ધકે ધકે પહોંચી ક્યાંય તાપીનો કિનારો ગંગાનો કિનારો એને આવ્યો હોય છે પણ અમને આ તમારે ગળે ઉતારવો જોઈએ જો તમે મારા હો તો. અને હવે પછીની બેઠકોમાં અભ્યાસ જ આવશે. બેભાન કરે એવા સંગીતકારો છે આ કેટલા વર્ષોથી મારા સંગાથી છે. આજ હમણાં ચાલુ ગાડીએ બેસાડી લીધા એમ નથી. અમે ધારીએ એમ મારે ન બોલાય પણ તમને બેભાન તો કરી દઈએ. પણ તમે જો સમજણના ઘરમાં ગુરુના દોરડા નહીં પણ ગુરુની કંઠી પહેરી હોય, ગુરુના વચન ઉપર તમને વિશ્વાસ હોય, વચન ઉપર મને તમે ગમે એટલો શણગારો, ગમે એવો સરસ મજાનો ભગવાનની હારે ઊભો રાખો શણગારો, અને મારું કહેવું ન માનો તો સાંભળો ને, મારું કહેવું ન કરો ને મને શણગારે રાખો, એમાં મોટું શું? આજ્ઞા મોટી કે શૃંગાર મોટો? સંભાળીને બોલજો, ઝઘડો થાય ને ઘેરે. હું મોટું એ તો કોક બોલું? અરે આજ્ઞા મોટી હોય તો કાલથી તમારા ધણીનું કેવું કરજો. એને ધણી નહીં કહું છું. જો આજ્ઞા મોટી હોય તો તમારા ગુરુના વચને વર્તજો. અમને હું ખપાવી નાખવા છે? તમારે ખપાવી દેવા છે? આ કઈ મોજ શોખ છે? આ તમે 5 પૈસા 5 દોકડા આપો. આજ મને એક કોક ભાઈ આવ્યા હતા, એની ભાષા બીજી હતી, પણ એને મને એમ કીધું કે મને મારી દીકરી ભણવા માટે એટલા પૈસા જોઈએ. તો મેં સાચું કીધું. મેં કહું અહીં પૈસા તો ગાયોના આવે છે, રામ રોટીના આવે છે, કોઈ એવા મોજ શોખના પૈસા આવતા નથી. ન કરતો હું તમને તમે કયો એટલા દઈ દઉં. આ પૈસા છે જો ગાયોના નામના આવે છે, ગૌ સેવાના. આજે એક બેન ક્યાંથી કેટલે દૂરથી એને મને પૈસા આપ્યા. મેં કહું કેમ આટલા બધા? મને કે અમે છે ને ત્યાં રામ મટેલના નામના પૈસા નોખા રાખીએ. બોલો, એમ જો તમને આજ્ઞા મોટી લાગતી હોય તો કાલથી તમે હિસાબ કરો. કાલથી હું બોલું છું. આવતીકાલ આજે આ જેઠ સુદ બીજ છે ને, આ જેઠ સુદ બીજ આવતીકાલથી તમને યાદી કરીને કહું છું કે જો આજ્ઞા મોટી લાગતી હોય તો આવતીકાલથી તમારા પતિની આજ્ઞામાં હાલવા કોશિશ કરજો. મારી બહેનો હશો, મારી માતાઓ, મારી દીકરીઓ હશો તો મારું કેવું માનશો તમે. ભલે આ દુનિયા ગમે એવી હોય, અડધા ઢાયકા ને અડધા ઉઘાડા તમારા ઘરમાં ટીવી હાલે, તમને શું મારે કહેવાનું હોય? તમે જોતા હોય, તમારા દીકરા દીકરી વહુ બધાય જોતા હોય. એટલા માટે આપણા ઘરમાં આ બલા લઈ આવ્યા છે. એ દીકરીઓ સામે ઘર જાય ત્યાં બોલતા શીખી જાય. સામા ઘરની દીકરીઓ આપણે ઘરે આવી એ આ બધું જીવન જીવવું છે. થોડુંક છે, હાથમાં આવ્યું છે. 80 90 માંડ જીવાય. 60 70 80 ને આડે ગાડે જાય તો ઘરનાવે કંટાળી જાય ને આપણે કંટાળી જાય. પાર પહોંચવાની વાત કરું છું. કોઈને તારવા આવ્યા છો તમે? કોઈને તારવા આવ્યા છો કે તમે તરવા આવ્યા છો? અરે તમે તરી શકશો તો કોકને તારી શકશો. પ્રપંચ કરી અને આડાવડા તમને સમજાવી પેટીયું રડવા માટેની આ કોઈ કરામત નથી. કોઈ કરામત નથી. અમારી પેઢીઓ જે હાલી આવે છે એણે આવું કર્યું છે એટલે અમે આવું કરીએ છીએ. એણે આવું કર્યું છે. ખપી જાઓ. કોના માટે? સતને માટે. કોના માટે? ધર્મને માટે. કોના માટે? તો કે વચનને માટે. તમને એટલો વિચાર આવે કે ભગવાન રામ બેઠા છે અને સીતાજી ધરતીમાં સમાઈ જાય છે. પતિ પોતાના બેઠા, જેનો છાંયો, જેનો આશરો, આખા જગતને રામનો આશરો, અને સીતાને એકને રામનો આશરો નહીં, આખા જગતને
રામનો આશ્રય. શ્રી રામ જય રામ, જય જય રામ. આખા જગતને રામનો આધાર. અને જનકની દીકરી પૃથ્વી, માની પુત્રી સીતાને આધાર નહીં રામનો. આવા કઠોર રામ. પણ એ રામ એમ કહેતા હતા, ગુરુદેવ ત્રાજવે તો નાખો, પ્રાણ મોટા છે કે વચન મોટું છે? પ્રાણ મોટા છે કે વચન મોટું? ગુરુદેવે કીધું કે રામ, વચન મોટું છે, વચન મોટું છે. પ્રાણ ભલે જાતા હોય જવા, વચન મોટું છે. ઈ સીતાજી સમાઈ ગયા પછી કૃષ્ણની કળા ભગવાને કરી, બધાને પોતાના કર્યા, બધાના પોતે બન્યા. મેળે ના આવ્યું, ના આવ્યું મેળે. બધા પ્રેમને મોહ કરીને સમજવા માંડ્યા. પોતાની પત્નીને જેમ ગુલામી કરતી હોય, અરે હાવ મોહમાં, પ્રેમથી જીવવા માટે સંસાર આપ્યો હતા બધા મોહમાં. મોહમાં અરે મોહમાં. અરે ભલે તમારી પત્ની છે એની યારે તમે ગમે તે રીતે વર્તો, પણ એટલો તો વિચાર કરો કે તમારા દીકરાની માં થઈને આવી છે. હવે તો જરાક પગલા પાછા. તમારી પત્ની તમારા હુકમે મરવા તૈયાર છે. તમારા હુકમ, અરે તમારા માટે તો એને પ્રાણની બાજી ખેલી લીધી તમને વંશ આપવા માટે. એક બાજુ મોત ને એક બાજુ બાળકને પેટમાંથી જન્મ આપવો, બે બરાબર છે, બે બરાબર છે. મરી જાઉં કુરબાન છે. તમારી પેઢીને એક સંતાન, એક કુળ દીપક દેવો છે. કુળનું અંજવાળું કરે એવો કુળદીપ, અને કા કુળની લક્ષ્મી તારી પેઢીને દેવા માટે હું મરવા તૈયાર. વિચાર તો કરો. ભગવાન રામ પૂર્ણ કળા લઈને આવ્યા, પૂર્ણ કળા, પ્રેમની કળા. સત્યમાંથી જ પ્રેમ પ્રગટે છે. સત્ય અને પતિ ને પત્ની બે નિયમથી જીવતા થાય. જેદી નિયમને પકડે તે દિવસે બેયના શરીરના ભાવ જુદા થાય ને આત્માનો ભાવ પ્રગટ થાય. નિયમથી, નિયમથી, નિયમથી. આજ્ઞા જો મોટી માનતા હો તો હું હોકારા દઈશ એવું મારે ન બોલવું જોઈએ. મારા ગુરુએ મને કીધું હતું. હોકારા દઈશ એવું ન બોલવું જોઈએ. રામદેવજી બાપા બોલ્યા હતા કે પેઢીએ પેઢીએ પીરાય લઈને આવીશ. તમારી પેઢીએ પેઢીએ તુવર વંશ્યો, પેઢીએ પેઢીએ પીરાય લઈને આવીશ. મારો પડદો ખોલશો નહીં, મારો પડદો ન ખોલશો. હું તો આ રાજવી રૂપને, રાજાના રૂપને પડદે કરવા જાઉં છું. મરીશ નહીં, કારણ કે હું જન્મો જ નથી તો મરવાની કોઈ વાત આવતી. પેઢીએ પેઢીએ પીર થઈને આવીશ. અને બીજો હોકારો, હાકલ દેશો ને તમને હોકારા દઈશ. હાકલ મારશો ને તમારા એક એક કામ કરવા તમને હોકારા દઈશ. આટલું બધું પરમાત્મા મનુષ્યના એક ખોડિયામાં લીલા કરવા આવ્યા. અને એને પોતાના રાજવી રૂપને ક્યાં સંઘરવું ભારે થઈ પડ્યું. તેથી સીતા માતાએ પોકાર કર્યો કે માં તારા સિવાય મને કોઈ નહીં સંઘરે. એમ રામ ભગવાને કીધું કે હે સીતે, મને તમારી પાસે આવવું છે, મને મોડું થાય છે, હું જલ્દી પડદે થઈને આવું, પડદે થઈને આવું. રાજવી રૂપ પાછું એને પડદે કરીને ભગવાન સીતા અને રામ બે ભેળા થયા. કે દિવસે રામ સીતા રામથી જુદા થયા. સીતાજી રામ ભગવાનથી જુદા થયા. અને વળી પાછા બધાય દેખે ગુરુ લોકો હતા, વિદ્વાન લોકો હતા, જ્ઞાની લોકો હતા, એના સગા સંબંધીઓ, બાપ આ તે લાગતા વળગતા જવાબદાર બધાય હતા, પ્રજાજનો હતા. એક પ્રજાને સુખ આપવા માટે, પ્રજાને આત્માનો અનુભવ કાયમ થાય એવું આપવા માટે, અખંડ સુખ આપવા માટે ભગવાન રામે એક અદ્ભુત લીલા કરી. જે લીલાનું નામ મર્યાદા પુરુષોત્તમની લીલા. એક સ્ત્રી સાથે જીવન જીવવાની અદ્ભુત કળા જો આપી હોય તો વિષ્ણુ નારાયણ રામ બનીને આવ્યા. અને રામ
મર્યાદા પુરુષોત્તમની. એટલે આપણને ખ્યાલ આવ્યો કે આના આ શરીરમાં એક દી માના ઓદરમાં રહેવાનું આવ્યું, આના આ શરીરમાં માના ઓદરમાં રહેવાનું આવ્યું, તો એક દી આ આત્માને, આ જીવાત્માને આ બોલે છે એને પિતાના બુંદમાં રહેવાનું આવ્યું. એક દી રજબુંદનું પૂતળું લઈ અને આ મૃત્યુલોકમાં મુસાફરી કરવા માટે, મૃત્યુલોકની મુસાફરી કરવા માટે 3-5 કિલોના માંસના લોચામાં આ જીવન આપ્યું. માએ પોતાની નાભી સાથે આપણી નાભીમાં જીવન જોડી રાખ્યું. હું કલમાની વાત કરું છું. કલ, કલ એટલે અકલ. અકલ, અકલ ક્યાં છે? અકલનું ઘર કયું છે? નાથ, નુરિજન, તારા ઘર અકળ છે. સંસારમાં તમે સ્વર્ગ ઊભું કરો તો આત્માનું સ્વર્ગ કેવું હોય છે તો કોકદી વિચાર તો કરો. સંસારમાં તમને જે જોઈએ તે હાજર છે. જે માંગો ત્યાં દેવી દેવતા છે, બધા તમે જે માંગો એ હાજર કરે. જે માંગો, જે માગણી કરો કે મને આ જોઈ છે, મને આ જોઈ છે, મહાકાળીમાં મને આ જોઈ છે, મેલડીમાં મને આ જોઈ છે. ભીખ માંગવાની ભક્તિ, સુખ માંગવાની ભક્તિ, અને જેવડી મજા એવડી જ સજા ભોગવવાની ભક્તિ. તમે તો ઠીક સજા ભોગવી, પણ તમારી પ્રજાને તમારી સજા, તમારી પ્રજાને ભોગવવાની. હું કઠોરતાથી નથી બોલતો, હું મૂઢ જીવને જગાડવા બોલું. મૂઢ પાણા તારી પર પાણી રેડે જ રાખી, તને અસર નથી થતી. આવો મૂઢ, આવો તો નહોતો મૂઢ કેમ થઈ ગયો? કયો કુસંગ તને લાગ્યો? કયો તારો સ્વભાવ એક દિશા વાળો થઈ ગયો? ઇન્દ્રિયોના ઘેરાવામાં ચારે બાજુથી વીટાઈ અને મૂઢ થઈ ગયો, વિષય ભોગમાં ડૂબી ગયો. આવ હવે થોડો સમય બચ્યો છે. આત્માના સુખને તો જો અખંડ સુખ કેવું છે, એ સુખની મુસાફરી તો કર. કેવી મુસાફરી? કોઈને દુઃખ નથી, કોઈ કરતા કોઈ. બહેનો ભાઈઓ, નાના મોટા, કારીગર, વેપારીઓ મોટા ઇત્યાદિ, લાગતા વળગતા હોદ્દેદારો, કોઈને દુઃખ છે જ નહીં. અને કદાચ હોય તો દુઃખ તમારું પોતાનું જ ઊભું કરેલું દુઃખ હોય, પોતે જ ઊભું કરેલું દુઃખ હોય, બીજું દુઃખ નહીં. સંસારમાં નામે ઠામે દુઃખ એવું ભગવાને પેદા જ નથી કર્યું. એને તો સુખ, સત, ચિત્ત અને આનંદ. આટલા માટે હું તને આ સંસારમાં મોકલું છું. સત સાચવજે, ચિત્ત સ્થિર થઈને રહેજે, અને આનંદ, આનંદ તારાથી જેટલો ભોગવાય એટલો આનંદ, આત્માનો આનંદ લેતો રહેજે. એટલે વળી પાછો તું મને આવીને ભેળો થાય. મને ખબર પડશે કે તને આનંદ લેતા આવડે છે, એટલે મારા બીજા એક લોકમાં મોકલી. આ તો ધૂળ ધાણીનો લોક છે, આ પૃથ્વી છે, આ ભોગની સ્થિતિ છે, આ શરીર ભોગોનું ઘર છે. આનંદ લેતા તને આવડશે તો હું મારી બાજુમાં હજી એક લોક છે, એ લોકમાં હું તને મોકલીશ. એ લોક એવડો મોટો છે, આ પૃથ્વીનો લોક છે, અમૃત લોક છે. આમાં મેં અમૃત મોકલ્યું, અમૃત સુધી તો પહોંચી જા. રામ ભગવાને પોતાના ભાઈને એક બાણ લાગ્યું અને લક્ષ્મણ મૂર્છા પામી ગયા. મૃત્યુ નજીક જો સવાર પડી જાય તો મૃત્યુ અનુ થઈ ગયું. સવાર પડ્યા પહેલા એને સંજીવની મળી જાય. મિત્રો પ્લીઝ, મને ખ્યાલ છે તમારા હાથ કવે છે, સળવળાટ કરે છે, બિકોઝ હું એવા રવાડે ચડી ગયો છું કે ત્યાંથી હવે પાછો વળી શકું એમ નથી, અને મને પાછું વળવું નથી. મા પિતાની આંગળી પકડીને હાલતા શીખ્યો છું. એટલે મને આમ કાંખમાં લઈને હાલતા શીખવાડ્યું નથી, બેસતા શીખવાડ્યું છે કે આમ બેસાય, ખંભે બેસાડીને શીખવાડ્યું છે કે આવી દ્રષ્ટિથી જીવાય. તમારાથી ચૂપું રાખીને શું કરવાનું? તમારી દ્રષ્ટિ ધીરે ધીરે કરતા સુધરે. નિર્વિકારી કોઈ પણ મહાપુરુષને, નિર્વિકારી કોઈ પણ સામાન્ય એની
સંયમ નિયમની ગતિમાં રહેનારાને ઓળખવા હોય તો આપણે એક પગથિયું ઊંચે ચડવું પડે. આપણે નિયમ અને સંયમથી હાલવા માંડીએ તો ઓળખવા માંડીએ કે આ એ આવા જ છેલા, આ એ આવા જ છે. કોઈક છાનોમનો બેસી જાય તો તમારે એમ ન સમજવાનું કે અંદર ઉતરી ગયો, નિંદર કરે કે વ્યાધિ કરે, એમ ન સમજવાનું. એના શ્વાસ ગણે છે, એના શ્વાસ ગણે છે. અને અહીંયા તમે પધાર્યા છો ને, અહીંયા કાંઈ આ પ્રસાદ લો છો, એમાં તમને કાંઈ ઠેકાણું નથી. અમે કાંઈ સગવડ સાચવી શકતા નથી તમારી. અમને અંદાજ હોતો નથી કે ભગવાનના મહેમાન કેટલા આવશે ને કેટલી રસોઈ કરવી પડે, કોઈ અંદાજ નથી. પણ એનાથી અમે ટેવાઈ ગયા છીએ. એટલે ભગવાન અમારી મર્યાદા, અમારી લાજ રાખ્યા કરે છે. પણ એ બધું તમે જાતું કરો છો. તમને જે જોઈએ છે એ તો આત્માનું સુખ જોઈએ છે, તો પછી શરીરને સુખામાં જોયા રાખો છો. આવી ના તેવી ના, આવો ના તેવો ને. શરીરની સરખામણી ન કરો આત્માની સાથે. શરીર તો નાશવંત છે. આ તો રૂપાળું લાગે છે, રૂપાળું લાગે છે. ઓલા ગામ ગયો તો હું, રાજકોટના ઓલા રેડિયમ ભજન ગાવા. પછી મને મુંબઈ તેડાવ્યો. એટલે મુંબઈ જ્યાં રેડિયોમાં ભજન ગાવા ગયો તો મને એમ થાય કે આ દુનિયામાં હું એક જ રૂપાળો છું કે બીજા કોઈ છે રૂપાળા? એટલે આવો કરંટ શરીરને, વળી એક તો રૂપાળો, વળી પાછો ભણેલો ગણેલો માસ્તર, વળી રેડિયો સિંગર, એમાં તો એ તો ઓછી બધી જવા દો ને. પણ એમ લાગ્યા કરે આ અહંકાર છે એ પોસાયા કરે. માટે વિનંતીથી કહું છું, કલમો 5 પીરો સાથે રામદેવજી મહારાજ કલમાથી વાત કરે છે. પીર લોકોને હિન્દીમાં વાત કરાવતા નથી, મારવાડી ભાષામાં વાત કરાવતા નથી. પીરો સાથે પીરાઈની ભાષા, એના કલમાથી વાત કરે. નિયમને પાડતા ધીમે ધીમે રેણીના ઘરમાં 2 ડગલા હાલશો તો તમને એમાં કોઈનામાં દોષ નહીં દેખાય કે એ બરોબર છે, એ બરોબર છે. હું તો ઓળખતો નહોતો ત્યાં સુધી મને એમાં લાગ્યા રાખતા હતા, દાગ દુગ દેખાયા કરતા હતા. પણ મારી ઓળખાણ થઈ પછી મને ખબર પડી કે આ આપણી જેવા છે, ધેન હવે પછીના ક્લાસ નજીકના દિવસોમાં મને શરીરના જન્મ દિવસનું કંઈક આવશે, જેઠ સુદ પૂનમ. તેથી સાહેબ કબીરે તે દિવસે પૃથ્વી ઉપર લહેરી તળાવમાંથી સુગંધમાં સુગંધ લઈને સાહેબ પધાર્યા હતા જેઠ સુદ પૂનમના. એમાં ઘણાયનો જન્મ દિવસ હશે. પણ એમ ઈચ્છું છું મારી યાત્રા, મારા ગુરુએ જે મને જે દિશામાં ઘુમાવી અને યાત્રા મારી શુદ્ધ ને સફળ કરાવી છે, એવી યાત્રા તમારા સૌની બની રહે. એટલે હું રાડારાડી કરું છું. કોઈ ખિસ્સાનું જોર ન બતાવું, કોઈ બેંકનું જોર ન બતાવું. જોર બતાવું તો તમારી સચ્ચાઈનું જોર બતાવું કે બાવા તે કીધું હું ન થઈ શકે, અમે કરશું, અમે પાલન કરશું. અમે એક ડગલે મરી જાશું પણ પ્રાણ જાય તારા વચનને વિશ્વાસ અમે હાલ્યા આવશું. તો મને એમ થાય કે ધન્ય બન્યું જીવવું ને સફળ બન્યું આવવું. આ જગતમાં આવ્યા એ સફળ છે અને જગતમાં જીવ્યા એ સફળ છે. હું નથી માનતો કે તમે કોઈ કારીગર છો, હું નથી માનતો કે તમે કોઈ ગરીબ છો, હું નથી માનતો કે તમે ફલાણા ભાઈ દુઃખી છે એના ઘરવાળા છો, હું એમ નથી માનતો કે તમે મોટા કોઈ રાજા મહારાજાના મહારાણી છો. હું માનું છું કે આ જેટલા આવ્યા એ મારા આ ધજા ધણી છે ને, એ ધજાનો ધણી બેઠો છે એના બધા એ મહેમાન છે નકળંગા. એટલે તમારા સૌની સેવા કરવી એ અમારો ધર્મ છે. વાત કહેવા જાઉં છું એમાં તમારો દોર લાગે છે. દોર જો લાગતો હોય તો હવે હું રિક્વેસ્ટ, વિનંતી, પ્રાર્થનાપૂર્વક કહું છું કે હવે વાતુથી કામ નહીં બને. હવે તો અભ્યાસ કરવો પડશે. અને અભ્યાસ તો હાવ નાનકડો છે, નાનકડો. હું તમને કહું, સાદામાં સાદો દાખલો દિયા રાખું છું. નાના હતા ત્યારે દીકરા દીકરીઓ ભેળા રમતા ભેળા રમતા.
આ માં કંઈ ભાગ આપે તો આ લોકો ખાઈ લે, આ માં કંઈક ભાગ આપે તો એકબીજા હળી મળીને. પણ 10-10, 12-12 વર્ષના દીકરા દીકરીઓ થયા એટલે એક દી આપણી બાએ કીધું, આપણી મમ્મીએ કીધું કે જો દીકરી હવે છોકરા ભેરું ન રમાય. એટલે આને ખબર પડી કે છોકરા શું વળી કે છોકરા ભેરું હવે ન રમાય. તો કે કેમ મમ્મી, કેમ બા? કે હવે તમે મોટા થાવ છો, હવે છોકરા ભેરા રમશો ને તો તમને મૂછું ઉગી જશે. હવે દીકરીઓને મૂછું ઉગે તો કેવું લાગે? એટલે એ તો તરત જ જીભ કચરી નાખી કે આ છોકરા ભેરું આપણે રમાય. વળી માએ કીધું કે જો છોકરીઓ ભેરા રમશો નહીં, એ છોકરીઓ ભેરા નો રમતા. તો કે કેમ બા? તો કે તમને મૂછ નહીં ઉગે. હવે આ આદમીને મૂછ ન ઉગે તો કેવા લાગે? તમને કહું, આદમીઓને મૂછું ન ઉગે. ઘણી વાર તમે આરીસો સામે રાખીને જોઈજો તો ખરા મૂછું વિનાનું મોઢું. એમાં કાંઈ કહેવું પડ્યું? હું એમ કહું, દીકરીઓને ડારો દેવો પડ્યો, હાથ ઉગામવો પડ્યો, આંખું કાઢવી પડી, મારવું પડ્યું. દીકરીઓને કાંઈ કર્યું? ખાલી એટલું જ કીધું કે તમને મૂછું ઉગી જાહે. દીકરીઓ કે અમે નહીં રમવા જાય છોકરા ભેરા. ઓલાઓને કીધું કે છોકરીઓ ભેરા ન રમતા. તો કે કેમ? કે મૂછું નહીં ઉગે. કેવો કેસ ફાઇનલ થઈ ગયો. હજી હાવ શોર્ટ આઉટ કરીને કહો, વકીલે ન રાખવો પડ્યો અને તારીખું નો હાવ સરળતાથી પછી. એમ જ છે, આ એમ છે. એટલા માટે તમને યાદ કરું છું. યુધિષ્ઠિર વચનપુત્ર છે. યુધિષ્ઠિર વચનપુત્ર છે. કુંતી માતાએ ધર્મપુત્ર માગ્યો છે. અને એ સૃષ્ટિ હતી તેદી નૈણની સૃષ્ટિ, આ વેણની સૃષ્ટિ અને મંથનની સૃષ્ટિ. વચનપુત્ર યુધિષ્ઠિર એના ગુરુજી પાસે જઈને કહે છે, ગુરુદેવ, અત્યાર સુધી તો બધા મને ધર્મ રાજા એવું કરતા હતા. પણ ગુરુદેવ, આજ મેં સાંભળ્યું કે મહાધર્મ એટલે ગુરુદેવ મા ધર્મ એ શું છે ગુરુદેવ? મને કહો. એટલે હસતા હસતા મારકુંડ બાબા કહે છે, આખું ગીત છે, એનું ભજન છે.